આજે તો આવી ગયા હતા ખેતરમાં ઝાડ વાવી છે તે જોવા માટે આવ્યા છીએ. બધા કે વરસાદ ખરાબ પડ્યો છે તે ઝાડ બળી જાય છે જેણી હોય તો કીધું આપણા ખેતરમાં વધી છે કે નહીં વધી જોઈ લઈએ. ને અમારા મોટા ભાઈની ચોરી આટલું થોડુંક રોપડું કાઢવાનું બાકી છે, આટલું થોડુંક કાઢી નાખ્યું છે. સારી છે ચોરી તો ફર્સ્ટ ક્લાસ. આપણે ચોરી વાવવાનો વિચાર હતો પણ વાવી નહીં, કારણ કે વેલ્ડિંગ કરવા જવાનું હોય, રોટાવેટર ચલાવવા જવાનું હોય, બધા ચોઈ પોખી વળવું એમ કરી ઝાડ વાવી દીધી છે. તમને બતાવીએ ઝાડ જેવી થી હોય જેવી નહીં. ઓ ચાંદના ઢગલે ઢગલા. આ મારા મંજીબા ચાલી છે ખેતરમાં. બાજરી ઉગી જ નહીં ને વાંધો ગોડો. હું ઝાડ પૂંખી નાખો તો ચાલે નહીં, હજી તો ગો પેલા થઈ જાય. હા મારે ટાલું પડી ગયું. હા તો આપણે મિત્રો ઝાડ તો બરોબર થઈ ગઈ છે કમ્પ્લીટ, બરી નહીં. તમને બતાવું જુઓ. ઝાડ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આટલી જમીન છે આપણે, પણ તો પેલો ખૂનો દેખાય તો ઝાડ બળી ગઈ છે. એ વરસાદ પેલો ફૂલ આવ્યો હતો ને, મોટી આગાહી હતી ને મોટી રાતે. હા મારે પીઓ મોટી આગાહી હતી એમાં પાણી ભરાઈ ગયું લાગે. અને થોડીક ઝાડ બગડી ગઈ છે. ઝાડ બગડી જઈ લ્યો. આટલી ઝાડ થોડી બગડી ગઈ છે પણ કશો વાંધો નહીં, જેટલી વધી છે એટલામાં મહેનત કરશું. અને મારા મોટા ભાઈએ વાવી હતી બાજરી, પણ બાજરી ઉગી નહીં, એને ઝાડ વાવવી પડે. ઝાડ વાવત થઈ જાય. બાજરી વાવી હતી પણ ખબર નહીં કે આમ કોરો પડી કહું ઉગી નહીં. કશું વાંધો નહીં, પણ ઝાડ વાવી દેવું એ કે એ નહીં થઈ જશે. અમારા ખેતરમાં એક આવો મોરો છે, મોટો દેત. ઓહો આ ગંધાતું વેણી. આમાં સેજોભાઈ ને સમજાવવા તૈયાર થઈ જતા પણ કે પપ્પા મારે હેતમ આબુ એ તમને નહીં આવ્યા લ્યો. અને અમારે પીઓ પિયા એ પિયા ચાર કને ઉપાડી તું નાનું એ બધું. ત્યાં આર્યું ઉપાડ લે. આર્યું જેવું વેણી મિત્રો જોવો જ ખરા. શેતમ આમ તો આવતો નહીં ને આવી કે ડાયરેક્ટ ચાલુ. તો ચલો મળીએ તમને બીજા વ્લોગમાં. જય માતાજી.